નમસ્તે, મારું નામ જય કાનજીભાઈ આહિર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ વિભાગ સંયોજક તરીકેની જવાબદારી. આજરોજ કચ્છ આપણે ભુજ કલેક્ટર ઓફિસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે 2 વર્ષથી સરકારશ્રીની અલગ અલગ જે શિષ્યવૃત્તિ જે અલગ અલગ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી એ શિષ્યવૃત્તિ ઘણા સમયથી બંધ કરી નાખવામાં આવી છે અને અલગ અલગ વિદ્યાર્થીઓની ઘણી શિષ્યવૃત્તિ અટકી ગઈ છે. એમાં SC ST EWS અને OBC વિભાગ સાથે સાથે આદિવાસી વિભાગના જે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મળતી હતી એ સ્કોલરશિપમાં ઘણા 2 વર્ષથી ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નાના વિષયોના કારણે સરકારશ્રી દ્વારા અટકાવવામાં આવી છે. જેના પગલે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આવી સ્કોલરશિપ કોઈપણ હિસાબે જે આપણે ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ છે ત્યાં વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ અટકાવવામાં નાનું મોટું ઘણી બધી બીજી પણ વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. જેમ કે એમનો જે સ્ટેટસ છે પેન્ડિંગ, વેરિફિકેશન, ઇન્સ્ટિટ્યુશન વેરિફિકેશન એવા વારંવાર અલગ અલગ એ ચોટલાઓના કારણે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ અટકી જાય છે અને આવાના કારણે વિદ્યાર્થી હર હંમેશ સરકારી કચેરીઓના ધક્કા જ ખાતો હોય છે. તો અત્રેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી માંગ કરવામાં આવી છે કે આ 2 વર્ષમાં જેટલા પણ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બાકી છે એની ફટાફટ ધોરણે સ્કોલરશિપ રિલીઝ કરવામાં આવે. કારણ કે જે વિદ્યાર્થીઓ છે આમ આપણે જાણતા હોય કે કચ્છમાં છેવાડાના વિદ્યાર્થીઓ ઘણા બધા આર્થિક રીતે એટલા સ્ટેબલ નથી હોતા, ઘણા બધા ગરીબ પરિવારમાંથી આવતા હોય છે. તો એમના અભ્યાસમાં કાંઈ સ્કોલરશિપના લીધે એમના અભ્યાસમાં કાંઈ પણ ઇફેક્ટ ન પડે એના માટે સરકારશ્રીને અત્રેથી માંગ કરવામાં આવી છે કે ફટાફટ જેટલું બને એટલું ઝડપી ધોરણે આ સ્કોલરશિપ રિલીઝ કરવામાં આવે. આ અંદાજિત આપણે આંકડો કઢાયો છે, જેમાં 1-2 કોલેજોનો આંકડામાં મુજબ એક આપણી ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે જેની અંદર 150 વિદ્યાર્થીઓમાંથી 90 વિદ્યાર્થીની જે સ્કોલરશિપ છે એ આવા કોઈકના કોઈક જે રીઝનના કારણે એ સ્કોલરશિપ અટકાવી દેવામાં આવી છે. અને સ્કૂલનો આંકડો તો આખા કચ્છમાંથી કાઢશું તો એકદમ એક મોટું આંકડો નીકળશે એવું પણ છે. વિદ્યાર્થી પરિષદ આ ગુજરાત સ્તરે આજના દિવસે દરેક જિલ્લામાં કલેક્ટર સ્તરથી આવેદન આપવામાં આવ્યું છે અને આનો નિકાલ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે, જેની સમગ્ર જવાબદારી એ સરકારની તંત્રની રહેશે.